ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नवमो श्लोक। एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः। આ 16મા અધ્યાયનો 9મો શ્લોક આપણે જોઈ રહ્યા છીએ. શાસ્ત્રની અંદર 4 પુરુષાર્થની વાત કરવામાં આવી. પુરુષ એટલે આમ મનુષ્ય અને અર્થ એટલે ધ્યેય. એટલે પુરુષૈ અર્થતે ઇતિ પુરુષાર્થ. એટલે પુરુષાર્થનો અર્થ થયો મનુષ્યના જીવનના જુદા જુદા ધ્યેય. અને બધા મનુષ્યના જ ધ્યેય કહીએ છીએ કારણ કે મનુષ્ય જ આ ધ્યેય માટે પ્રયત્ન કરે છે, ધ્યેયને પસંદગી કરે પહેલાં, એટલે મનુષ્ય આવી જ ગયો. પસંદગીની વાત આવી એટલે મનુષ્ય આવી ગયો. સિંહને કોઈ એવું ધ્યેય નથી, મોક્ષ, ધર્મ, ફલાણું ઠીકણું એવું કંઈ છે નહીં, પસંદગી જ નથી ને. થોડું ઘણું એમને જે કંઈ એમાં આનંદ આવતો હોય કે જેમાં એમને સલામતી દેખાતી હોય એના માટે એ લોકો પ્રયત્ન કરતા દેખાય, પણ સામાન્ય રીતે એમનામાં બીજી કોઈ પસંદગી નથી. એટલે પુરુષાર્થ શબ્દ મનુષ્ય માટે જ વપરાય. પુરુષાર્થ એટલે ધ્યેય એ મનુષ્ય માટે વપરાય. પુરુષૈ અર્થ્યતે ન તો સિંહૈ અર્થ્યતે ન તો પ્રાણીભિ અર્થ્યતે. બધા પ્રાણીઓ દ્વારા જે પ્રકારના ધ્યેય જે છે એવું ના બોલાય. એટલે પુરુષ શબ્દનો અર્થ મનુષ્ય જ કરવો જોઈએ. મનુષ્યના જે ધ્યેય છે એને પુરુષાર્થ કહેવાય. એની એ પસંદગી કરી શકે, એના માટેના સાધનની એ પસંદગી કરી શકે. એટલે સલામતી દેખાતી હોય અને સલામતીનું ધ્યેય હોય, સલામતી માટે ધનની પસંદગી કરે અને સલામતી માટે સત્તાની પસંદગી કરે. એટલે એવું હોય છે જ, ઘણાને સત્તામાં દેખાય સલામતી, અલગ અલગ વસ્તુ. કોઈને ઘરમાં દેખાય, કોઈને બીજી પ્રોપર્ટી લેવામાં દેખાય, આ તે. એટલે સલામતીના જેમાં સલામતી જોઈએ છે એ ધ્યેય અને એના માટેના વિવિધ સાધનો બધામાં પસંદગી રહેલી છે. એટલે વાસ્તવની અંદર આ બધું પુરુષાર્થને અંતર્ગત છે. પુરુષાર્થ બરાબર પસંદગી વત્તા આ બધું એના સાધ્ય વત્તા સાધન, તથા સાધ્ય અને સાધન બંનેનીમાં રહેલી પસંદગી સહિત જે છે એ વસ્તુને પુરુષાર્થ કહેવાય. અને એમાં પહેલો પુરુષાર્થ તમે જાણો છો, અર્થ આપણે જેને સલામતીના સાધનો કહીએ છીએ. એટલે કેટલીક એવી વસ્તુઓ ટેન્જિબલ, મતલબ કે એવી ઠોસ વસ્તુઓ કે જેમાં આપણને સલામતી દેખાતી હોય, અને એમાં આપણે બધા જુદા જુદા પ્રકારની વસ્તુઓ આપણા તાબામાં રાખીએ. જેમ કે ઘર આપણા નામે હોવું, ધન આપણા નામે હોવું, બેન્કોની અંદર આપણા નામે ખાતા હોવા, તે સિક્યોરિટી માટેના બીજા શેર સર્ટિફિકેટ હોય, બીજી કોઈ આપણે પ્રોપર્ટી ખરીદી હોય એ આપણા નામે હોય. આ બધી છે ઠોસ વસ્તુઓ જેમાં આપણને સલામતી દેખાય છે. એટલે વાસ્તવની અંદર આ બધી સલામતી જેમાં માનીએ છીએ એ બધી વસ્તુ સમજો. આ વસ્તુ સલામતી જે વસ્તુમાં જોઈએ છે એ ધ્યેય પણ આપણા બધા ઠોસ છે. હું આવી રીતે કમ્પેર કરવાનો છું બીજા ધ્યેય સાથે. અને પછી એમાં એની પ્રાપ્તિના માટે ધન જોઈએ, આ જોઈએ, તે જોઈએ, જે પણ. એટલે
અર્થ જે છે એ આ પ્રકારની છે, જેમાં અર્થાત એવા એવા પુરુષાર્થ કે જેમાં આપણે સલામતી જોઈએ છે, અને એ બધા ઠોસ વસ્તુઓ હોય છે. એટલે અને એમાં પોલિસી આવી ગઈ, કારણ કે એક પોલિસીવાળાએ સરસ જાહેરાત કરી હતી કે જીવન બહુ જ સુંદર છે અને માટે એને સલામત બનાવો એમ. એટલે પછી એટલે એમ કે ભાઈ અમારી પોલિસી લો, આટલી વાત હતી, મૂળ આટલી જ વાત હતી કે ભાઈ તમે અમારી પોલિસી લો. એટલે પોલિસીમાં સલામતી દેખાય. એટલે જીવન રક્ષા જીવન રક્ષા છે ને, જીવન રક્ષા વીમો, જીવન રક્ષા વીમો, ફલાણો વીમો, ઢીકણો વીમો. આજે બધું આમ છે, આમ કરીને આંખો પોળી કરીને આમ બોલીએ ને આપણે, આજે બધું છે, કાલે શું ખબર નહીં. હા, માટે સામેજી પોલિસી તો હોવી જોઈએ. ઓકે, વેરી ગુડ. એટલે વાસ્તવની અંદર જે વસ્તુઓમાં આપણે આ પ્રકારની સલામતી જોઈએ છે બધી ઠોસ વસ્તુઓ છે, પણ સામેજી પોલિસી ક્યાં ઠોસ વસ્તુ છે જ ને? પેલું પેપર તમારું જે હોય તે, જેવા પોલિસી તમારા નામે હોવી, આ તે બધી ઠોસ વસ્તુ, બધી ઠોસ. આપણા સલામતી જેમાં જોઈએ છે પુરુષાર્થમાં બધી જ વસ્તુઓ મટીરિયલ, એટલે બધી ઠોસ વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ ઠોસ. પણ બીજું છે કામ. એ કામ જેમાં એટલે કામ એટલે આનંદ, વિષય સુખ, અને એના સાધનો જે બધા છે, સાધન બોલું છું પણ જેમાં આપણે વિષય સુખ જોઈએ છે એમ કહું છું. એ વિષય સુખ જેમાં જોઈએ છે એ આપણો પુરુષાર્થ બની જાય. હા, એટલે અમુક જ પ્રકારનું ભોજન જોઈએ રોજ જે, તો એ પણ એ વિષય સુખ માટે. એટલે એ ભોજન જે છે એ ઠોસ વસ્તુ છે, બરાબર છે, જેમાં આનંદ જોઈએ છે, જેમાંથી આનંદ મેળવીએ છીએ. એટલે એ પછી એની પ્રાપ્તિ માટે બીજો જે પુરુષાર્થ થતો હોય તે સાધનમાં પસંદગી હોય પછી. એટલે આપણને અમુક ડીશ ભાવતી હોય, પણ હવે એ ડીશમાં જેમાં આનંદ આવે છે, એટલે એ ડીશ આપણી જે થઈ ગઈ, એ પર્ટિક્યુલર આઇટમ જે ભાવતી હોય એને કામ કહેવાય. અને એના માટે સાધનની પસંદગી. ઘણાને એ વસ્તુ ઘણાને ઘરમાં ન ભાવે, બહાર જ ભાવે, બહાર ફલાણા રેસ્ટોરન્ટમાં મળતી હોય ને ત્યાં. એટલે હવે એ વિષય સુખ જે આઇટમ જે છે એ મેળવવાના સાધનની મારામાં પસંદગી છે. ઘરે ખાવું કે ત્યાં ફલાણા રેસ્ટોરન્ટમાં ખાવી એ વસ્તુ, એમ સમજી ગયા તમે? એટલે પસંદગી સાધ્ય અને સાધન બંનેમાં રહેલી છે. સાધ્ય એટલે અહીંયા પુરુષાર્થ, અને એના માટેનું સાધન એમાંય આપણી પસંદગી છે પાછી. અથવા મારા ફ્રેન્ડના વાઈફ છે ને સરસ બનાવે છે, એમને હું કહું ચાલો એમ કરીને પછી એટલે અનેક વસ્તુ પસંદગી અનેક પ્રકારની હોય. અને પણ જે હોય તે એ કામ જેમાં વિષય જેમાં આપણને આવો આનંદ આવે છે, એ આનંદ માટેના વસ્તુઓ પણ કેવી છે? બધી ઠોસ. એટલે અર્થ અને કામ, સલામતી જેમાં જોઈએ છે તે, અને આનંદ જેમાં જોઈએ છે આપણે, એ વસ્તુ વાસ્તવની અંદર ઠોસ વસ્તુઓ છે. અને અર્થકામ અને આ બધા મતલબ બહુ અર્થકામ માટેનો પુરુષાર્થ બધા જ મનુષ્યોમાં રહેલો જ હોય છે. એના માટે કોઈ ગુરુઓની કે શાસ્ત્રની આવશ્યકતા નથી કે ભાઈ તું અર્થકામ માટે જીવનમાં પ્રયત્ન કર, આવું કોઈને કહેવાની જરૂર નથી. તું સલામતી માટે કે વિષય સુખ માટે પ્રયત્ન કરે એવું કોઈને કહેવાની જરૂર નથી. એના માટે કોઈ શાસ્ત્રની જરૂર નથી, એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી. સમજ્યા? ટ્રેનિંગ એટલે આ ધ્યેય હોવું જોઈએ એ પ્રકાર, એના માટે ટ્રેનિંગ આપીએ. એના સાધન માટે ટ્રેનિંગ હોય, ચાલો એ તો બરાબર છે. સાધન માટે હવે આ જ આઈટમ મને ભાવતી હોય તો હું કોઈકને કહું મને જરા શીખવાડો, હું જાતે જ બનાવું. હવે એના માટે ટ્રેનિંગ જોઈએ. પરંતુ કહેવાનો આશય એવો છે, એ ધ્યેય માટે ટ્રેનિંગ નહીં કે ચલો એ તમારા જીવનનું ધ્યેય હોવું જોઈએ એમ કરીને મનુષ્યને આપણે ટ્રેનિંગ આપી કે તારા જીવનમાં અર્થ અને કામનું ધ્યેય હોવું જ જોઈએ, સલામતી માટે તારે પ્રયત્ન કરવો જોઈએ, અને આનંદ માટે પ્રયત્ન કરવો જોઈએ. આવી કોઈ ટ્રેનિંગ ના હોય. એના સાધન માટે ટ્રેનિંગ હોય, શક્ય છે. ચાલો, કારણ કે એ એવું સાધન અપનાવે જેના થકી એ વસ્તુ એને ન મળે, તો પછી આપણે એને કહેવું પડે કે ભાઈ ફલાણું સાધન અપનાવ, કારણ કે તારામાં પસંદગી રહેલી છે. પસંદગી હોય ને એટલે પછી એને ટ્રેન કરવો પડે ને, આ સાધન નહીં તારે અપનાવવાનું, આ સાધન અપનાય, સલામતી માટે આ સાધન અપનાય તો સલામત થઈશ, આનંદ માટે આ સાધન અપનાય તો તું આનંદ પ્રાપ્ત કરીશ વગેરે. એવી કદાચ ટ્રેનિંગ આપવી પડે, પરંતુ બાકી ધ્યેય માટે કદી આ તમારે ટ્રેનિંગ ના આપવી પડે. ચાલો, એટલે વેદ કહે છે ચાલો આ બે પુરુષાર્થ તો રહેલા છે અને અમે એનો સ્વીકાર કરીએ છીએ, અને એના માટેના સાધનો અમારી પાસે છે. તો દુનિયામાં એ બધા સાધનો છે, સલામતીની પ્રાપ્તિના અને આનંદની પ્રાપ્તિના અનેક સાધનો છે, પણ અમારી પાસે સાધનો છે, એની ચિંતા ના કરીશ. તું બહારના સાધનો કામ નહીં લાગે તો છેવટે અમારી પાસે આવજે, અમે તને સાધન બતાવીશું. જેના દ્વારા સાધ્ય પ્રાપ્ત થશે. એટલે જ મેં કહ્યું હતું, વેદ જે છે સાધન સાધ્યના સંબંધનું જ્ઞાન આપે.
આ સાધન આ સાધ્ય, આ સાધન આ સાધ્ય, આ યજ્ઞ આ ફળ આપે, આ યજ્ઞ આ ફળ આપે, આ યજ્ઞ આ ફળ આપે. એના વેદ એટલે વેદનો પૂરો વિભાગ ઇન શોર્ટ. ચાલો, આ થઈ ગયું. હવે ત્રીજો જે છે એ ધર્મ. આ બહુ જ કન્ફ્યુઝિંગ વસ્તુ છે. ધર્મ પુરુષાર્થ શું? ધર્મ જીવનનું ધ્યેય? હા, ધર્મ જીવનનું ધ્યેય. અને આ ધર્મ જે છે એ ધર્મનો સીધો અર્થ આટલો જ છે. સીધો અર્થ આટલો જ થાય છે, મનનું શુદ્ધિકરણ. બસ. ધર્મ પુરુષાર્થ એટલે આપણા જીવનમાં ધ્યેય. શું ધ્યેય? મનનું શુદ્ધિકરણ ધ્યેય. રિફાઇનમેન્ટ ઓફ ધ માઇન્ડ, એનું નામ ધર્મ. એટલે આપણા મનમાં પેલું ધર્મ સમજી, ધર્મનું પાલન કરવું જોઈએ. એ તો સાધનની વાત કરીએ છીએ. કશુંક અપનાવવાની વાત હોય એ તો સાધન. હું તો ધ્યેયની વાત કરું છું. સાધન નહીં. એના માટે જે અપનાવીએ એને આપણે ધર્મ કહીએ, એ જુદી વસ્તુ છે, પછી વાત કરીએ. પણ ધર્મ ધ્યેય બની જાય તે એટલે શું? પણ એવું તો કોઈ જગ્યાએ અમે જોયું નહીં. આમાં આ વસ્તુને હું સલામતી કહું અને આનંદ કહું, બધું બરાબર છે. એટલે એવું જોયું. પણ આવું ધર્મ ક્યાં કોઈ જગ્યાએ મળે છે? આવું ધ્યેય કદી ના મળે. ઇન્ટેન્જિબલ. હવે સમજી ગયા? એ ઠોસ વસ્તુ નથી, સૂક્ષ્મ વસ્તુ છે. મનનું શુદ્ધિકરણ એ સૂક્ષ્મ વસ્તુ છે. કેમ? કારણ કે મન જ સૂક્ષ્મ છે. અને મારે મનનું શુદ્ધિકરણ એ સૂક્ષ્મ વસ્તુ છે. મનના શુદ્ધિકરણને જ ધર્મરૂપી ધ્યેય કહેવાય. એના માટે જે સાધન અપનાવો એને ધર્મ કહેવાય. એટલે આપણે બધા લોકો આ વસ્તુ જાણીએ છીએ. સાધનના રૂપમાં ધર્મ શબ્દ આપણામાં પ્રચલિત છે, પરંતુ ધ્યેયના રૂપમાં, સાધ્યના રૂપમાં આપણામાં પ્રચલિત નથી. અને કેવળ સનાતન ધર્મ કે હિન્દુ ધર્મને જીવનના ધ્યેય તરીકે સ્વીકારે છે, જે અર્થકામની સરખામણીમાં સૂક્ષ્મ છે. અર્થકામના વિષયો જે છે એ બધા સ્થૂળ છે. સલામતીના સાધનો સ્થૂળ છે. એ ધનમાં સલામતી હોય, પ્રોપર્ટીમાં હોય, શેર સર્ટિફિકેટ હોય, પોલિસીઝ હોય, જે હોય તે બધું ઠોસ જ છે. અને કામના વિષયો પણ બધા, શબ્દના વિષયો ઠોસ કહેવાય, સ્પર્શના વિષયો ઠોસ, સ્વાદના વિષયો ઠોસ, બધા ઠોસ વિષયો, ટેન્જિબલ, સ્થૂળ. જ્યારે ધર્મ નામનું ધ્યેય, પુરુષાર્થ, સાધ્ય એ વાસ્તવમાં સૂક્ષ્મ છે. મનનું શુદ્ધિકરણ જો તમે ધર્મ કહેતા હો, મનના શુદ્ધિકરણને ધ્યેય બનાવો, અને તો વાસ્તવની અંદર એ સૂક્ષ્મ છે. અને જે વાસ્તવમાં આપણે આપણા ધર્મની અંદર સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર એટલે શુદ્ધિકરણ. એટલે આપણા 41 સંસ્કારો જે છે, સમજીએ, 16 કે 41, આમ તો 41 છે ભાઈ. એટલે એની અંદર આ 41 સંસ્કારો એ દ્વારા છેવટે આંતરિક શુદ્ધિ થાય. બાહ્ય શુદ્ધિ તો સ્નાનથી થાય, પણ આંતરિક શુદ્ધિ, મેં કહ્યું ને, મનની શુદ્ધિકરણ એ ધર્મ છે. એ આંતરિક શુદ્ધિકરણ માટેના 41 સંસ્કારો હિન્દુ ધર્મમાં રહેલા છે. અને એની અંદર ગર્ભાધાન છે ને, પછી પુંસવન છે ને, સીમંતોન્નયન છે ને, અને જાતકર્મ છે, અને પછી નામકરણ છે, અને પછી ચૌલ સંસ્કાર છે. ચૌલ એટલે આપણે પેલી બાબડી કે શું એવું કહીએ છીએ, બાબરી કે શું કહે છે, બાબડી આવી જે હોય તે, એટલે એ ચૌલ સંસ્કાર. અને પછી અન્નપ્રાશન. એ પહેલું વાર અન્ન ખવડાવો ને બાળકને, તો એ તો મોટી વિધિ છે. આપણે તો ચલો આજથી દાળ ભાત ખવડાવવાનું શરૂ કરો એમ કરીને શરૂ કરી દી, પણ એટલે હવે વિધિ છે. ઉપનયન સંસ્કાર ને પછી વેદ વ્રત બધા છે ને, વિવાહ સંસ્કાર ને, છેલ્લે આ બધામાં 41 થઈ ગયા. અને પછી ક્યારેક વાત કરીશું આ સંસ્કારને. મારા મનમાં કેટલા વખત સૂઝે છે કે આ 41 સંસ્કાર વિશે વાત કરવી જોઈએ આપણે. ચાલો કરીશું હવે. ઇન શોર્ટ, અને છેલ્લો પેલો અંતિમ સંસ્કાર બોલીએ. અંતિમ સંસ્કાર હે ને, અગ્નિ સંસ્કાર બોલીએ જ છે, સંસ્કાર શબ્દ જ બોલીએ છીએ. અને એ દ્વારા વાસ્તવ એટલે છેવટે બધું આ બધા સંસ્કારો જે છે એ સંસ્કારો એ પેલા ધ્યેયની પ્રાપ્તિ માટે છે. કયા ધ્યેયની પ્રાપ્તિ માટે? ધર્મ ધ્યેય. એટલે શું? મનનું શુદ્ધિકરણ. એટલે આ બધા સંસ્કારો મનનું શુદ્ધિકરણ કરે છે. હા, સંસ્કાર શબ્દનો અર્થ જ શુદ્ધિકરણ થાય. સંસ પ્લસ કૃ ધાતુ, એટલે એમાંથી સંસ્કૃત શબ્દ પણ બન્યો છે, પરંતુ ચાલો એ અહીંયા સંસ્કારનો અર્થ થાય છે શુદ્ધિકરણ. અને આ બધું આપણા મનના શુદ્ધિકરણ માટેના સાધનો બને, ધર્મ ધ્યેયની પ્રાપ્તિ માટે સાધન બને.
એટલે આપણે કહીએ છીએ ને ધર્મને અપનાવો, ધર્મને અપનાવવો જોઈએ. એટલે એમાં પહેલો કે આ 41 સંસ્કારો આપણા જીવનમાં હોવા જોઈએ. ચાલો, પછી આટલું પૂરતું નથી સાધનના રૂપમાં. છેવટે ધર્મ ધ્યેયની પ્રાપ્તિ માટે આટલું પૂરતું નથી. આપણે જે પેલું મૂલ્યોને આધારે જીવન જીવીએ ને, આપણે વાત કરી હતી ને, અમાનિત્વમ, દંભિત્વમ, હિંસા, શાંતિ, આર્જવમ વગેરે, બધું આ મૂલ્યોનું પાલન દ્વારા પણ ચિત્તની જ શુદ્ધિ થાય છે ને. માટે એ મૂલ્યો એટલે ખરેખર એ ધર્મ ધ્યેયની પ્રાપ્તિ માટે મૂલ્યનિષ્ઠ જીવન પણ એ ધાર્મિક જીવન કહેવાય. 41 સંસ્કારો જેમાં રહેલા છે એવા સંસ્કારોથી યુક્ત થવું એ પણ ધાર્મિક જીવન. પછી બીજું આ મૂલ્યનિષ્ઠ જીવન, વેલ્યુઝનું પાલન કરવું, એ પણ છેવટે પેલો આંતરિક શુદ્ધિ જ કરે, ધર્મ ધ્યેયની પ્રાપ્તિ કરાય. પછી ત્રીજું, હેલ્ધી એટીટ્યુડ્સ. આમ આપણા જીવનમાં યોગ્ય વલણ હોવું. શેના માટે યોગ્ય વલણ હોવું? પહેલું માતા પિતા માટે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ વગેરે વગેરે. એટલે આ બધી ભાવના, મતલબ વલણ એટલે આવા પ્રકારની ભાવના, અમુક વિશેષ પ્રકારની ભાવના આપણામાં હોવી, એ પણ ધાર્મિક જીવનના અંતર્ગત છે. અર્થાત ધર્મ ધ્યેયની પ્રાપ્તિ થાય, એના દ્વારા આપણી ચિત્તની શુદ્ધિ થાય. એટલે આપણે આપણા વડીલો પ્રત્યે, ખાસ તો બરાબર માતા પિતા તો ખરા, પણ બીજા વડીલો પ્રત્યે પણ વાસ્તવમાં આવું પ્રકારનું વલણ હોવું, અમુક પ્રકારની ભાવના હોવી, આદરની ભાવના. એટલે આપણે હંમેશા આવું કહેતા હોય, આ લોકો અંગ્રેજીમાં બોલે ત્યારે વેલ્યુઝ એન્ડ એટીટ્યુડ્સ. એટલે આપણને થાય કે એમાં શું ભેદ હશે? વેલ્યુઝ એટલે આ પ્રકારના મૂલ્યો, એટીટ્યુડ એટલે આ પ્રકારની ભાવના, આદરની ભાવના હોય માતા પિતા, બીજા વડીલો પ્રત્યે. ગઈકાલે એક પંજાબી ભાઈ મળ્યા તો મને કહે છે કે સ્વામીજી અમારા ત્યાં તો, એટલે પંજાબમાં, અહીંયા નહીં કશું, આમ અમેરિકામાં કંઈ નહીં ભાઈ. એટલે કહે છે કે અમારા ત્યાં તો સ્વામીજી જેટલી વાર દિવસમાં સામે કોઈ મળે ને એટલે અમારે તો નીચે જ પડી જવાનું સીધું. જેટલી વાર કોઈ મળે એટલી, એટલે અમારી કમર તૂટી એવું. કારણ કે રસ્તામાં મળે, ઘરે આવે, સતત જે આવે એને અમારે નમસ્કાર જ કરવાના. મોટે ભાગે વડીલો હોય. બસ એટલે આવું આ વલણ કહેવાય, આ ભાવના કહેવાય, આદરની ભાવના. આના દ્વારા ચિત્ત શુદ્ધિ થાય હોપફુલી. એટલે પછી આપણામાં હોય કે કેવા મળે નમસ્કાર કરવાના થાય તો પછી જુદી વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે ચિત્ત શુદ્ધિમાં મદદરૂપ થાય. પછી એટલે આપણે નથી કહેતા કે ભાઈ આપણી ઉંમરને, એટલે આપણે ઉંમરને માન આપીએ છીએ, એમ બોલીએ છીએ ને, આવું બોલીએ ને આપણે. એટલે અથવા અનુભવ, મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે એમ, એટલે મારું અપમાન ના કરીશ એમ કહીએ ને આપણે. તારા કરતાં વધારે દિવાળી જોઈ, અર્થાત મને તારા કરતાં વધારે જીવનનો અનુભવ છે, માટે હું તને જે સલાહ આપું છું એ સ્વીકાર એમ. એટલે આપણે માનની દૃષ્ટિથી જોઈએ, આપણા હિન્દુ ધર્મની વાત કરું છું. એટલે એ બધી વસ્તુથી છેવટે પેલું ધર્મ ધ્યેયની પ્રાપ્તિ થાય, ચિત્તની શુદ્ધિ થાય. ઓહો, ચિત્તની શુદ્ધિ થાય તો કેવી છે બતાવો મને જરા, મારે પ્રાપ્ત કરવી છે. તું તારી જાતે પ્રાપ્ત કર ભાઈ, કશું બતાવી નહીં શકું, કશું બતાવી ના શકો. આ પુરુષાર્થ એવો છે જેને તમે બતાવી ના શકો કોઈને. આમાં હું બતાવી શકું, જો આ સલામતીનું સાધન છે, તું એ વસાય, હા એમ કહી શકું. જો આ ઘર દેખાય છે તને, હા આવું ઘર વસાય તો તું સલામત થઈશ. આ બધે ગમે ત્યાં રહું છું, આ બધા ભાડાના ઘરમાં, એના કરતાં તારું પોતાનું ઘર લઈ લે અને આ જગ્યામાં લે, આવી લોકાલિટીમાં લે. અહીંયા કશું, અહીંયા છે ને આ જગ્યા જે છે, આ કાઉન્ટી એવી છે કે એમાં બધું બહુ સેફ છે, બહુ સેફ. આપણી આજુબાજુ આપણે ઇન્ડિયન્સ લોકો રહે છે અને બધા બહુ સારું છે સ્વામીજી, અહીંયા બહુ સેફ. એટલે કોઈને ઘર બતાવી શકો. ઇન શોર્ટ, આ રીતે એ ઠોસ વસ્તુ છે. પરંતુ સ્વામીજી ચિત્તની શુદ્ધિ થઈ જરા બતાવો ને કેવી હોય, ના બતાવી શકે. ખ્યાલ આવે તમને? 4 પુરુષાર્થમાંથી 2 ઠોસ, આ ત્રીજો જે છે સૂક્ષ્મ છે. ચાલો, અને આ મેં જે તમને વાત કરી ભાવના વગેરે, એના માટે એ આપણી જીવન રીતિ, આપણે જે જીવન અપનાવીએ એને અંતર્ગત આ બધું આવી ગયું. જીવન રીતિમાં આપણે આવા વડીલો પ્રત્યે આદર હોવો, આ તે બધી વસ્તુઓ જે છે, ઉંમરલાયક વ્યક્તિઓ માટે આદર હોવો, અનુભવી વ્યક્તિઓ માટે આદર હોવો, એ આપણે જીવન રીતિનો જ ભાગ. આપણા જીવનને અંતર્ગત આપણા મૂલ્યોનું પાલન હોય કે પછી મેં તમને કહ્યું તો આવા સંસ્કારો આપણા જીવનમાં રહેલા હોય બધા, આ બધું એ આપણી જીવનનો જ એક ભાગ. એને ધાર્મિક જીવન કહેવાય. સમજીએ, ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવનમાં શું ફેર? આ ધાર્મિક જીવન જેમાં ધર્મ ધ્યેય એટલે ચિત્તની શુદ્ધિ આપણો ધ્યેય. એના માટે સંસ્કારો, આપણે વૈદિક સંસ્કારો કે આપણા હિન્દુ ધર્મના સંસ્કારો આપણા જીવનમાં હોય.
પછી આપણા જીવનમાં બધે અમાનિત્વ વગેરે મૂલ્યોનું પાલન હોય, અથવા આપણે આ વડીલો વગેરે પ્રત્યે કે અનુભવી વ્યક્તિઓ પ્રત્યે, ઉંમરલાયક વ્યક્તિઓ પ્રત્યે આવી આદર વગેરેની ભાવના હોય, તો આ બધી વસ્તુ શું થઈ ગઈ? એ ધાર્મિક જીવનના અંતર્ગત થઈ ગયું, જેના દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય, ચિત્તની શુદ્ધિ પ્રાપ્તિ થાય. ચાલો, અને વેદાંતમાં એને આ ધર્મને, ધર્મ ધ્યેયને જ સૂક્ષ્મ બુદ્ધિ કહેવામાં આવે છે. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. આવું યમરાજાએ કહ્યું. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા, આત્મા દૃશ્યતે, આત્મા આના માટે દર્શનનો વિષય બનશે, અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે. આત્મા તો દર્શનનો વિષય ના બને, જે દર્શનનો વિષય હોય તો અનાત્મા જ હોય. પણ ચાલો, એટલે આત્મા એના માટે દર્શનનો વિષય બનશે, અર્થાત સ્પષ્ટ થઈ જશે. દર્શન જેમ અત્યારે તમે મને કેવું સ્પષ્ટ જુઓ છો, એવું આત્માનું સ્પષ્ટ દર્શન એટલે આત્માની સ્પષ્ટ સમજ. એટલે જ આ દર્શન શબ્દ વાપરે છે. આત્મા વારે દ્રષ્ટવ્ય હૈ. જ્યાં જ્યાં સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત હોય ત્યાં તમે દર્શન શબ્દ વાપરી શકો, કારણ કે આંખથી આ દર્શન તમે મારા કરો છો કેટલું સ્પષ્ટ છે. તો એવું ને એવું જ આત્માનું પણ દર્શન, અર્થાત આત્મા વિશેની સમજ આપણી સ્પષ્ટ હોય, અર્થાત હું આત્મા છું એ સમજ સ્પષ્ટ હોય. એનીવે, આ દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા, અગ્રબુદ્ધિ અર્થાત ચિત્તની એકાગ્રતા વગેરે, અને સાથે સાથે સૂક્ષ્મયા, ચિત્તની એકાગ્રતા તો છે, પરંતુ સાથે સાથે ચિત્તમાં શુદ્ધિ છે, અર્થાત આ બધા રાગ દ્વેષ કામ ક્રોધ વગેરેથી એ મુક્ત બનેલો છે, અને કારણે એના ચિત્તમાં ચંચળતા નથી, ચિત્તમાં વિક્ષેપ નથી, ચિત્તમાં અનેક પ્રકારના એન્ઝાયટી, સ્ટ્રેસ, સ્ટ્રેન આ બધું નથી. એની એટલે આ સૂક્ષ્મ બુદ્ધિને જ ધર્મ ધ્યેય કહેવાય છે. એટલે આને મેં કહ્યું પ્રમાણે એ ઠોસ વસ્તુ નથી. ચાલો, અને પછી એને અહીંયા ભગવદ્ ગીતાની અંદર દૈવી સંપત્તિ પણ વગેરે, કે આ મને એકદમ યાદ આવ્યું, દૈવી સંપત્તિ પણ એને કહી શકો તમે. દૈવી સંપત્તિ હોય આપણા ચિત્તની અંદર, એને પણ તમે આ સૂક્ષ્મ બુદ્ધિ કહી શકો, ધર્મ કહી શકો, કારણ કે એ ચિત્તની શુદ્ધિ, અથવા એને ધર્મ પણ કહી શકો વગેરે વગેરે. અર્થાત બાહ્ય સંપત્તિ હોય એ સલામતી કે આનંદનો સાધન હોય, અને આંતરિક સંપત્તિ જે હોય એ ધર્મ. એટલે એ રીતે એટલો ભેદ. બાહ્ય સંપત્તિ અર્થકામના રૂપમાં લઈ શકો, અથવા અર્થના રૂપમાં, અને આંતરિક સંપત્તિ જે છે ધર્મરૂપી પુરુષાર્થ. હવે ચોથો પુરુષાર્થ છે, જેમાં પેલા 3 સમાવેશ થઈ ગયો. કયા 3નો સમાવેશ થયો? અર્થ, કામ અને ધર્મ. 3 જેની અંદર 3 ઉમેરાઈ ગયા, એનું નામ મોક્ષ. અને એ મોક્ષ ધ્યેય જે છે એ વાસ્તવની અંદર આત્મા જ મોક્ષ સ્વરૂપ છે, બ્રહ્મ મોક્ષ સ્વરૂપ છે. અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ થવી મોક્ષની પ્રાપ્તિ, કારણ કે બ્રહ્મનો અર્થ મોક્ષ છે. બ્રહ્મનો અર્થ મોક્ષ છે. હા, બ્રહ્મનો અર્થ મોક્ષ છે. મોક્ષ એટલે શું? તો કે મુક્તિ. મુક્તિ એટલે શું? તો કે આ બધી કોઈ બંધન ના હો, કશાનું બંધન નહીં. સ્વામીજી, સમયનું બંધન નહીં, અને કોઈ સ્થળનું બંધન નહીં, અને કશી કોઈ વસ્તુમાં બંધાયેલો નહીં, કોઈ સંબંધમાં બંધાયેલો નહીં. આ તો સંબંધી એ બંધી. સંબંધી કેવો છે? સમ્યક બંધી, હે ને? એટલે જ આ સંબંધી કહેવાય છે. સંબંધી એટલે સારી રીતે બંધાયેલો. સારી રીતે બંધાયેલો એટલે આ રીતે, આ બધા રિલેશનશીપ જુદા જુદા પ્રકારના. એનીવે, એટલે એ સંબંધી. આ તો આને કોઈ સંબંધ જ નથી. અસંગ. બ્રહ્મનું નામ અસંગ છે. અસંગોયમ પુનઃ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ એક્સેટ્રા. અસંગોહમ વગેરે વગેરે કહેવામાં આવ્યું. એનીવે, એટલે આત્મા અસંગ છે, મોક્ષ સ્વરૂપ કહેવાય. આત્મામાં કાળનું બંધન નથી, મોક્ષ સ્વરૂપ કહેવાય. આત્મામાં કોઈ સ્થળનું બંધન નથી, મોક્ષ સ્વરૂપ કહેવાય. આત્મા કોઈ વસ્તુમાં બંધાયેલો નથી, કોઈ વસ્તુ આત્મા નથી, અને તમે આત્મા ન કહી શકો. આ બધું તો અનાત્મા છે, નામરૂપ વગેરે. નામરૂપ અને એને બધા ગુણધર્મો વગેરે હોય. આત્મામાં કોઈ ગુણધર્મો નથી, કોઈ વસ્તુમાં મર્યાદિત નથી, કોઈ રૂપ નથી આત્માનું, કોઈ આત્મા મતલબ નામરૂપથી પર છે વગેરે. અને માટે આત્મા મોક્ષ સ્વરૂપ કહેવાય. એ આત્માની પ્રાપ્તિ કે બ્રહ્મની પ્રાપ્તિ, એને મોક્ષ કહેવાય. એટલે વાસ્તવમાં સમજી, બ્રહ્મ પ્રાપ્ત થાય ને પછી અમારો મોક્ષ થાય. આમ ડબલ કૂદકા મારે. બ્રહ્મની પ્રાપ્તિ થાય એટલે અમારો મોક્ષ થાય. એટલે બ્રહ્મ મોક્ષ નથી એમ, એની પ્રાપ્તિ થાય એને મોક્ષ કહેવાય. ના, બ્રહ્મ જ મોક્ષ છે. અને માટે તમે મોક્ષ સ્વરૂપ જ છો. હે, હા, તમે મોક્ષ સ્વરૂપ છો. પણ આ તો મને ખબર નથી, એટલે તો કંઈ ભણો, નહીં તો શા માટે તમને કહીએ.
ભણવાનું કહીએ છીએ એનું કારણ આ કોઈ આ બધા આર્ગ્યુમેન્ટ આવા બહુ. હવે હું મોક્ષ સ્વરૂપ હોય તો પછી મારે તમારી પાસે આવવાની જરૂર ક્યાં છે? હું ક્યાં કહું તમે આવો, પણ હું નથી કહેતો તમે આવો, પણ તમે કહો છો મારી પાસે આવ્યા વગર તમે કહો છો કે હું મોક્ષ સ્વરૂપ છું. ના ભાઈ સાહેબ, તો ભાઈ સાહેબ તો પછી હવે બોલવા માટે હું મોક્ષ સ્વરૂપ છું એવું બોલવા માટે તમારે આવવું પડે ને. હા, એટલે હું તો જીવ છું સ્વામીજી, હું શું કરું? મારે તો બહુ આવવું છે તમારી પાસે, પણ શું કરું? હું બંધાયેલો છું. પતી ગયું. તો હવે બસ બંધાયેલા છો તો પછી તો હવે તમારે મુક્ત થવું પડશે ને ભાઈ. એટલે આ બોલવા માટે આટલું તમારે આવવું પડે અહીંયા, બીજું શું ત્યારે. એનીવે, એટલે આ રીતે અને ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત થાય? જો બ્રહ્મ મોક્ષ હોય કે આત્મા મોક્ષ હોય તો પછી મને ખબર હોવી જોઈએ કે હું તો મુક્ત છું. દેશનું બંધન નથી, મને કાળનું બંધન નથી, વસ્તુનું બંધન નથી, પણ મને તો બધા બંધન લાગે છે. બસ તો પછી ભાઈ તો અજ્ઞાન છે. ખરેખર તમે આવા છો, તત્વમસી. આ શાસ્ત્ર કહે છે કે તમે આવા છો જ. વર્તમાન કાળનો પ્રયોગ કરે છે. તમે આવા છો તો આવા થશો એવું નહીં, તમે છો તો છો. તો પછી મને તો આવું લાગતું નથી, એટલે અજ્ઞાનનો પ્રશ્ન. તો જ્ઞાન પ્રાપ્ત કરો, સમજી ગયા? એટલે આ બધું મોક્ષ ધ્યેય જે છે એના માટે આ જ્ઞાન વગેરે સાધન વગેરે બને છે. ચાલો, અને મોક્ષ ધ્યેય કેવું છે? સ્થૂળ કે સૂક્ષ્મ? સૂક્ષ્મ. બતાવો ને સ્વામીજી મોક્ષ કેવો હોય? તો ના થાય. મોક્ષ તો આત્માનું નામ છે. હવે આત્મા તમને બતાવી ન શકાય. જે તમને બતાવ્યું એ વસ્તુ અનાત્મા હોય, બરાબર છે? જે તમને બતાવવું એ બધી વસ્તુ અનાત્મા જ હોય. અને માટે વાસ્તવની અંદર આત્મા તો આ મોક્ષ સ્વરૂપ છે. માટે એની એ તો કેવું ધ્યેય છે? સૂક્ષ્મ ધ્યેય છે. અર્થાત આવું ઠોસ વસ્તુ નથી જેનો તમને આવી રીતે બતાવી શકાય. કોઈ સેમ્પલ કેસ, સરસ મજાના કેસની અંદર આ મૂકીને લો જુઓ મોક્ષ આને કહેવાય, મેળવવું છે એમ કરીને મારાથી ન બતાવી શકાય, કારણ કે તમે જ મોક્ષ સ્વરૂપ છો. ચાલો, એટલે ધર્મ છે અને મોક્ષ બંને આ પ્રકારના ધ્યેય છે. અને અર્થ અને કામ વાસ્તવમાં ઠોસ વસ્તુઓ છે. અને વેદ કહે છે વાસ્તવની અંદર આ બે આ જે મોક્ષ અર્થ, ધર્મ અને મોક્ષ જ વગેરે જે રહેલા છે એ વાસ્તવની અંદર તમે કદાચ ન પણ સમજી શકો આ ધ્યેયને, તો એ ચિંતા ન કરો. એને અનુરૂપ જીવન રીતે અપનાવી લો, ભલે ને. અર્થાત એના માટેનું જે સાધન છે અપનાવી લો, લાઈફસ્ટાઈલ એ પ્રકારની જીવન રીતે અપનાવી દો. ભલે ને આ ધર્મ અને મોક્ષ તમને, કારણ કે ઠોસ વસ્તુઓ નથી, એટલે કોઈ તમને બતાવે ક્લિપની જેમ એવું નથી, છતાંય તમે વાસ્તવમાં એ પ્રાપ્ત થશે જ. તો એને અનુરૂપ, એ પ્રાપ્તિને અનુરૂપ જેવી જીવન રીતિ છે અપનાવી લો. અને તમારા અને કાળક્રમે એ વસ્તુ તમે સમજી જશો. ધર્મ અને મોક્ષ તમને પ્રાપ્ત થઈ જશે, તમને એનું મૂલ્ય પણ સમજાય. અથવા તો આવું પણ કહી શકાય, મને તો અર્થકામનું મૂલ્ય છે, મને તો એની કિંમત છે, મને તો આ બે ધ્યેયની બહુ કોઈ કિંમત નથી. અને માટે અર્થકામની એના માટે મને કિંમત છે, માટે એના માટે જેવું જીવનમાં કરવું જોઈએ બધું કરીશ. પણ ધર્મ અને મોક્ષ માટે હું કંઈ કશું નહીં કરું, કારણ કે મને એ વસ્તુઓ કોઈ ઠોસ વસ્તુઓ તો છે નહીં, અને મને એની માટે કિંમત એ નથી. બતાવો મને પહેલાં કેવું છે, પછી મને કદાચ એનું મૂલ્ય સમજાય. જે તો હું તમને આમ કરીને ન બતાવું તો ઠોસ વસ્તુઓ નથી, તો મને એની કિંમત એ નથી. કિંમત નથી, મારે તો અપનાવવા નથી એમ તમે કહો, એટલે પછી હું તમને કહું કે ભાઈ આ વસ્તુ ઠોસ ભલે ન હોય, અને માટે ભલે અત્યારે તમને કિંમત ના હોય, પણ શાસ્ત્ર કહે છે એ કે આ ધ્યેયની પ્રાપ્તિ માટે, ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે જે પ્રકારનું જીવન રીતિ જોઈએ એ અપનાવી લો, તો ધીરે ધીરે એનું મૂલ્ય પણ સમજાઈ જશે. ધર્મ અને મોક્ષનું મૂલ્ય સમજાશે અને એ ધ્યેય પ્રાપ્ત થશે. એટલે આવું તો કોઈ કરતું હશે? આવું કોઈ, આ તો આંધળું ક્યાં કહેવાય? આંધળું ક્યાં કહેવાય? કોઈ મને જે વસ્તુની મૂલ્ય ના હોય એ તોય એના માટે જીવન, એવી પ્રકારનું જીવન ઘડી દેવું કે જેથી કરીને છેવટે પ્રાપ્ત થાય, પણ મને એનું મૂલ્ય જ ના હોય તો મારે શા માટે જીવન રીતે અપનાવી જોઈએ? હવે ભાઈ આ છે ને માં છે તમારી, જે કરવું એ કરો. શાસ્ત્ર માં છે, અને માટે જેવી રીતે પેલી માં જે છે બાળકની પાસે એ એટલે માં જે હંમેશા શું દરેકે દરેક વસ્તુનું શિક્ષણ ના આપે. ખાલી બાને પેલું બાળક હોય ને એને ઘણીવાર કહે, બહુ નાનું હોય ને બાળક, એને કે હાથ ધોઈને બેસ જમવા, હાથ ધોઈને. પેલું માને જ નહીં, એમ જ સીધું બેસી જાય. એને ઉપરથી એને દાંત ચડે, મને અત્યારે એટલી ભૂખ લાગી છે ત્યાં કે છે હાથ ધોને, પાછા સાબુથી હાથ ધોને. પાછું અત્યારે તો આ કોવિડ ચાલે છે,
બરાબર પેલા સેનિટાઈઝરથી હાથ ધોન, ફલાણાથી હાથ, આટલે સુધી હાથ ધોવડાવે, બરાબર હાથ પાછા શરૂમાં જ બધું નીકળેલું આવું કે 10 મિનિટ સુધી ઘસવાના, એવું બધું કંઈક હતું. 10 મિનિટ સુધી. અલા કોને આ બધો ટાઈમ, એક તો ભૂખ લાગી હોય ત્યાં 10 મિનિટ હાથ ઘસવાની વાતો કરે. એટલે એવી દાજ ચડે આપણને. પણ માં કહે છે, એટલે માને બધી ખબર છે, હાઇજીન નામની વસ્તુ માને ખબર છે, બરાબર છે. અર્થાત ચોખ્ખાઈ તમે રોગ ન થાય એના માટે શું અપનાવવું એ માને ખબર છે. માં તમને શિક્ષણ નથી આપતી, કારણ કે તમે સમજવા માટે શક્તિમાન જ નથી અત્યારે. બાળક તરીકે સમજો, બાળક તરીકે સમજવા માટે શક્તિમાન જ ન હો, પણ તો માં જે ઇન્સ્ટ્રક્શન આપે એને ફોલો કરો તો છેવટે એનું મૂલ્ય સમજાશે. થોડાક મોટા થશો એટલે હાઇજીનનું મૂલ્ય સમજાશે, ચોખ્ખાઈનું મૂલ્ય સમજાશે. એટલે માં બ્લાઇન્ડલી તમને ખાલી કમાન્ડ, આદેશ આપે છે. બ્લાઇન્ડલી એટલે સીધો આદેશ જ આપે છે, આમ કર અને આમ નહીં કરતો, હાથ ધોઈને જ જમવા બેસ, અને ફલાણી જગ્યાએ હાથ ના નાખીશ, આમ ના કરીશ, તેમ ના કરીશ, અને અહીંયાના હાથ નાખું તો આમાં હાથ ધોઈ નાખજે. કેમ? કોઈ જવાબ ના મળે, કારણ કે તમે સમજો. માન તો જવાબ આપવા તૈયાર છે, માં આખું શિક્ષણ આપવા તૈયાર છે કેમ આવું કરવાનું, પણ તમારા સમજવાની શક્તિ હોવી જોઈએ ને. બાળક તરીકે એને બિચારાને કશી ખબર જ ના પડે આ બધી વસ્તુ. માં કે બધું આમ ને તેમને ફલાણા બેક્ટેરિયા લાગેલા છે, આમ ને તેમ, અથવા આવો વાયરસ હોય અને આ સેનિટાઈઝરથી એનું મરી જાય ને આમ ને તેમ, એ બધું માં કહે જ નહીં, કારણ કે પેલો સમજવા જ તૈયાર નથી. એટલે વાસ્તવની અંદર કાળક્રમે પણ બાળક અપનાવી લે, માં જે કહે છે એ વસ્તુ, આદેશને અપનાવી લે, એ પ્રમાણે વર્તે, તો કાળક્રમે ધીરે રહીને ખબર પડે કે હા, જીવનમાં હાઇજીનનું મૂલ્ય હોવું જોઈએ, ચોખ્ખાઈનું મૂલ્ય હોવું જોઈએ, કારણ કે મારા જ બેનિફિટ માટે છે. એવું જ ધર્મ અને મોક્ષ આવી ઇનટેન્જિબલ વસ્તુ છે તદ્દન. અને એને તો એ તમારા જીવનમાં એનું મૂલ્ય ન પણ હોય તો પણ જે શાસ્ત્ર જીવન રીતિ અપનાવવાનું કહે છે એ જીવન રીતિ તમે અપનાવો, તમારા મૂલ્યોનું તમારે પાલન કરો, અથવા આવો પ્રકારનું ભાવના જગત માટે, લોકો માટે આદરની ભાવના, અમુક જે કહ્યું, જે તે કહ્યું હોય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, ફલાણું ઢીકણું, એટલે અને પેલા 41 સંસ્કારો, આ બધું વસ્તુઓનું તમને આદેશ આપ્યો હોય શાસ્ત્રએ, અને એનાથી કહ્યું હોય કે એનાથી જીવનમાં ધર્મ, ચિત્તની શુદ્ધિ થાય, છેવટે તમે મોક્ષના અધિકારી થાઓ, આમ તેમ. ભલે ને તમને એ બધાનું વેલ્યુ જ ના હોય, ભલે ને વેલ્યુ જ નથી, મને તો મારે ચિત્ત શુદ્ધિ એવું બધું મારે કરવું જ નથી, જેવું છે એવું સારું છે મન તમારું, પણ આમાં આવો ગંદવાડો છે શું રહ્યો. એટલે કદાચ મૂલ્ય ન પણ હોય, પણ જો શાસ્ત્રએ કહેલી જીવન રીતિ અપનાવી લો, આદેશ શાસ્ત્રનો અપનાવી લો, જેમ પેલો માનો આદેશ બાળક અપનાવી લે, તો ધીરે રહીને એને થોડા વખત પછી એને ખબર પડે કે આ ચોખ્ખાઈનું મૂલ્ય હોવું જોઈએ, ચોખ્ખાઈ માટે મૂલ્ય ઉત્પન્ન થાય, અને તો એ પેલા રોગમાંથી બચે, બધું એને ખબર પડે પછી તો એવી રીતે આપણે પણ બચી જઈએ. એટલે ધર્મ અને મોક્ષ માટે મૂલ્ય ન પણ હોય છતાંય શાસ્ત્રનો આદેશ, શાસ્ત્રરૂપી માનો આદેશ આપણે બાળકોએ અપનાવી લેવો જોઈએ, ધર્મને અનુરૂપ જીવન હોવું જોઈએ. અને માટે વાસ્તવની, એટલે ઘણીવાર તો શું કરે, અહીંયા તો ઠીક છે, આ વેદરૂપી માં તો બિચારી કશું કરે નહીં, તો બોલીને થાકી ગઈ. બેટા આમ કર, બેટા અપનાય તું, બેટા જીવનમાં માનની માંગણી જવા દે, દંભ ન કરીશ, સત્ય બોલ, ક્ષમા આપવાનું રાખ, આમ તેમ, હે ને કહ્યું બધું. અમાનિત્તમ, દંભિત્તમ, હિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના કર, આમ તેમ, ફલાણું ઢીકણું બધું જે કહ્યું હોય. એટલે માં તો બિચારી કહીને છૂટી જાય કે જવા દો ને, આ માથાનો છે દીકરો, આવો માથાનો મળ્યો છે, શું કરીએ. પણ પેલી માં તો ના છોડે. એ તો બાળક જો હાથ ના ધુએ ને અને સીધો જમવા બેઠો હોય તો એને કાન આંબળીને ઊભો કરે અને લઈ જાય પેલા એની પાસે, બેઝિન પાસે, અને બરાબર હાથ ધોવડાવે. પેલો રડતો રહે તોય ધોવડાવે. એટલે કારણ કે કોના માટે, કોના લાભ માટે? માના લાભ માટે નહીં. માં બધું કરે છે બિચારી, અને પેલો બાળક તો ઘણી વાર મારે ખરો, માને આમાં મારે, પણ તો ધોવડાવે છે. કોના માટે? છેવટે લાભ માટે, બાળકના લાભ માટે. એના જેવી વસ્તુ છે આ તો. એની આપણી આ માં તો બિચારી કશું કરતી નથી. એવું વેદરૂપી માં, શ્રુતિ, એટલે જ કહ્યું શ્રુતિમાં એવું કહેવાય. શ્રુતિમાં જે છે એ બિચારી કંઈ આવું કરતી નથી. એ બૂમો પાડે, આમ કર, કેમ કરવાનું,
ના કે કશું, પણ છેવટે આપણા લાભ માટે કહેવા તૈયાર છે બધું, પણ આપણે સમજવાની ક્ષમતા નથી. હજુ આધ્યાત્મિક બાળક છે ને આપણે, અથવા ધાર્મિક દ્રષ્ટિએ બાળક છે હજુ તો આ બધું ધર્મનું મૂલ્ય જ ઉત્પન્ન કરવાનું છે. ધાર્મિક જીવન જ શરૂ નથી થયું. ધાર્મિક જીવન શરૂ થાય ત્યારે આપણે ધાર્મિક બાળક કહેવાઈએ. હજુ તો શરૂ જ નથી થયું. માનો આદેશ અપનાવી લઈએ તો એટલે ધાર્મિક જીવનની શરૂઆત થાય. હજુ તો બાળક અવસ્થા, બાલ્યવસ્થા છે. ધાર્મિક પરિપક્વતા એ તો ધર્મને અંતર્ગત જીવન, મૂલ્યનિષ્ઠ જીવન હોય, આ જીવનમાં બધા સંસ્કારો હોય અને બધું જીવનમાં યોગ્ય વલણ હોય લોકો માટેનું, કે જગત પ્રત્યેનું ભાવના હોય અમુક, તો પછી છેવટે આપણે ધાર્મિક રીતે પરિપક્વ, પુખ્ત ઉંમરના થાય એમ કહેવાય. અને તો પછી તો આધ્યાત્મમાં પ્રવેશ થાય આપણો. ચાલો, એટલે ધર્મ અને મોક્ષ પુરુષાર્થ જે છે એ પણ વાસ્તવમાં આ પ્રકારના ધ્યેય છે. અને એને અનુરૂપ જીવન રીતિ અપનાવી એ વ્યક્તિ જે છે એને અધાર્મિક વ્યક્તિ કહેવાય, અથવા દૈવી સંપત્તિ ધરાવનાર વ્યક્તિ. ભગવાન અત્યારે કોની વાત કરે, ક્યાં તમે આ બધું ક્યાં ચાલ્યા, ક્યાં આપણી ખબર ના પડી બધું શું ચાલે છે અત્યારે. તમે તો પેલો 9મો શ્લોક બોલ્યા અને પછી આ કયું તમે આ કયા રસ્તે ઉપડ્યા પાછા. એટલે કહીએ છીએ કે આવું અપનાવનાર દૈવી સંપત્તિ વાળો છે. તેનાથી વિરુદ્ધ હોય કોણ હોય? આસુરી સંપત્તિ. બરાબર છે. અત્યારે ચર્ચા ચાલે છે ને, કોની ચર્ચા ચાલે છે? આસુરી સંપત્તિ વાળો અસુર કોણ કહેવાય? આવું કોઈને નહીં કહેવાનું. ભાઈ, આપણે આપણી જાતને કહેવું એટલું કહો, કોઈને આવું નહીં કહેવાય. સમજીએ, એનામાં તો આવું બધું દેખાતું નથી, માટે અસુર કહવું એને. આવું કોઈને કહેતા નહીં ભાઈ. કોઈના પર બ્રાન્ડ કરવા માટે નથી, આપણે આપણી જાતને જાણવા માટે છે. ભગવાન કહે છે કે આ ભૌતિકવાદીઓ જે છે, જેમના જીવનમાં ધર્મ અને મોક્ષનું મૂલ્ય જ નથી, અર્થ અને કામનું જ મૂલ્ય છે, એ બધા આસુરી સંપત્તિવાળા છે. હવે સમજી ગયા? એટલે ધર્મ અને મોક્ષને અંતર્ગત આપણું જીવન, આપણી જીવન રીતિ અપનાવીએ, માનો આદેશ સ્વીકારીએ અને એનું જીવન ઘડીએ, મૂલ્યનિષ્ઠ જીવન બનાવીએ, અથવા યોગ્ય વલણ અમુક જગત પ્રત્યે હોવું, અથવા સંસ્કારોયુક્ત આપણું જીવન હોવું, તો પછી આપણે દૈવી સંપત્તિવાળા છીએ, અથવા દૈવ સમાન છે એમ કહેવાય. અને એના સિવાય એનું મૂલ્ય નથી ધર્મ અને મોક્ષનું, કેવળ અર્થકામનું જ મૂલ્ય છે. અને માટે માનો આદેશ, શ્રુતિનો આદેશને ગોળીને પી ગયેલા છીએ, તો પછી આસુરી સંપત્તિવાળા છે. એની ભગવાન અત્યારે વાત કરે છે, જે લોકોમાં આ બે પ્રકારના ધ્યેય છે. અને જે લોકો ધર્મ શું છે એ સમજતા નથી, અને ધર્મ શું છે એ સમજવા માગતા જ નથી. ધર્મરૂપી ધ્યેય સમજતાય નથી, અને એ ધ્યેય વગેરે મતલબ સમજવાની તૈયારી પણ નથી. સમજતા નથી એક વસ્તુ છે, સમજવાની તૈયારી તો હોય ના, પણ એ નથી. એ લોકો આસુરી સંપત્તિવાળા છે. મોક્ષ શું છે એ સમજતા નથી, અને મોક્ષ શું છે સમજવા માટેની તૈયારી પણ નથી. અને માટે આ બધામાં કોઈ શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ન હોવી, શાસ્ત્રમાં શ્રદ્ધા ન હોવી, ગુરુઓમાં શ્રદ્ધા ન હોવી, કશામાં શ્રદ્ધા ન હોવી. આ બધા આસુરી સંપત્તિની વાત કરી. અને ભગવાન ધીમેરીને કહે છે એતામ દ્રષ્ટિમાં અવષ્ટભ્ય, એટલે આવી દ્રષ્ટિ, અર્થાત આ બે જ જીવનના ધ્યેય છે. બસ, હા, અર્થ અને કામ. એના માટે આ લોકો અંગ્રેજીમાં શબ્દ વાપરે છે અર્ન એન્ડ એન્જોય, EARN. અને પેલામાં એન્જોય, એ પણ ઈ. અર્ન એન્ડ એન્જોય, બસ બે વસ્તુ કરો, કમાઓ અને મજા કરો. 5 દિવસ કમાઓ, 2 દિવસ મજા કરો. એ અમેરિકામાં તો બહુ આમ કોમન છે આ બધી વસ્તુ. આપણા ત્યાં ખરું. એતામ દ્રષ્ટિમાં અવષ્ટભ્ય, જીવનમાં અર્થ અને કામ જ ધ્યેય. આ પ્રકારની દ્રષ્ટિને, અર્થાત આ બે ધ્યેયને અનુરૂપ જ, આ બે ધ્યેયને જ અનુરૂપ જીવન રીતિ અપનાવનારા, એ બે ધ્યેયને જ વરેલા, એમ કોને? અવષ્ટભ્ય. નષ્ટાત્માન, આ જ એમનું જીવન છે. તો નષ્ટાત્માન, અર્થાત એનાથી ઉપરના ખરેખર મનુષ્યનું ધ્યેય, મનુષ્ય આપણને જીવન મળ્યું ને તો પછી આપણા ધ્યેય અર્થકામ રહેતા જ નથી, કારણ કે એ તો પેલા પશુઓ વગેરેમાં હોય છે. કંઈક અંશે અર્થ એટલે કંઈક સલામતી માટે ક્યાંક ગુફાઓમાં ભરાઈ જાય, ક્યાંક આગા પાછા થાય, કોઈક દરમાં જતું રહે વગેરે, એવું બધું સલામતી માટે આગા એ બધું કરે. અને કામ એટલે એમને જેમાં સુખ દેખાતું હોય એના માટે થોડું એ પ્રોગ્રામ હોય, પણ છતાં એમના જીવનમાં આ બે તો ખરા. પણ ધર્મ અને મોક્ષ કદી બીજે ન મળે જોવા, એ મેં તમને વાત કરી. તે માટે મનુષ્યનું ધ્યેય, મનુષ્યના જીવનમાં આ બે ધ્યેય હોવા જોઈએ. એ ન હોય તો કેવા થઈ ગયા? તમે નાશ પામી ગયેલા છો મનુષ્ય તરીકે. એટલે નષ્ટાત્માન, એટલે નષ્ટાત્માન એટલે મેં તમને કહ્યું કે અર્થાત ધાર્મિક કે જીવન વગરના, આધ્યાત્મિક જીવન વગરના.
અલ્પબુદ્ધ હે. કેમ આવા હશે સ્વામીજી? કારણ કે બુદ્ધિ અલ્પ, શોર્ટ સાઇટેડ આપણે કહીએ ને, ટૂંકી બુદ્ધિના છે લોકો, એટલે સમજી નથી શકતા આ બધી વસ્તુ કે ધર્મ અને મોક્ષ વગેરે જે છે એ જીવનમાં અપનાવે. પણ સ્વામીજી આનંદ જીવનનું ધ્યેય છે, આ બધા જે ધ્યેય નથી તો હું ક્યાં ના કહું છું, પણ એમાં ધર્મ મોક્ષમાં આનંદ ક્યાં છે? એમ બંનેમાં જ આનંદ છે. ચિત્તની શુદ્ધિ અને આનંદ જોડે જાય છે. જોઈ લેજો, ચિત્ત જ્યારે જ્યારે અશુદ્ધ ત્યારે આનંદ ન હોય, ક્લેશ, કંકાશ, કકળાટ, બધું કલયુગની અંદર બધું હા, ચિત્તની અંદર સંઘર્ષ હોય ને ક્યાં આનંદ હોય? એમના મોઢા પર દેખાય આપણને. શાંતિ ક્યાં હોય? ચિત્તની શુદ્ધિ હોય ત્યાં શાંતિ હોય, ચિત્તની શુદ્ધિ હોય ત્યાં આનંદ હોય. અને માટે ધર્મ જો જીવનમાં અપનાવશો કે જે ચિત્તની શુદ્ધિ કરી લાવો તો આનંદ આવો જ છે સતત. એ વાત કરવાનો છું જો વધારે થોડી, પણ એટલે ધર્મ એમાં આનંદ રહેલો જ છે. અને તમે કોઈકના મારતા જીવનનું ધ્યેય આનંદ છે, ધર્મ નહીં, કંઈ વાંધો નહીં. ધર્મ આનંદ જ આપશે. ચિત્તની શુદ્ધિ જેટલે અંશે થાય એટલે અંશે આનંદ હોય. અને જેમાં હોય એમાં આનંદ હોય, જ્યાં પણ હોય ત્યાં આનંદ હોય. તમારું ચિત્ત શુદ્ધ થયું હોય ને તો તમે જ્યાં પણ હોવ ત્યાં આનંદ હોય. અને તમે આનંદ પ્રસરાવો. એટલા માટે ધાર્મિક વ્યક્તિ બહુ લોકોને ગમતી હોય છે. પોતે ધર્મનું પાલન કરવું એ તૈયાર નહીં, પણ અન્ય વ્યક્તિ ધાર્મિક હોય તો આપણને બહુ ગમે. એ માન ન માગે આપણી પાસે, બહુ જ ગમે આપણને. એ દંભ ન કરે, બહુ જ ગમે. એ સત્યનું પાલન કરે, હિંસા ન કરે, ક્ષમા આપે, બહુ જ ગમે. આદર આપે આપણને, બહુ જ ગમે. એ ગમે જ, છૂટકો જ નથી. આ તો ડિફોલ્ટ મિકેનિઝમ છે બધી. કારણ કે ધર્મનું મૂલ્ય લઈને જ જન્મેલો છે. આપણે કરવું કે નહીં એનો આધાર આપણા પેલા રાગ દ્વેષ પર છે, અર્થકામની પ્રધાનતા પર છે. પણ અન્ય વ્યક્તિ આવો મળે તો આપણને બહુ ગમે. એટલે ધાર્મિક વ્યક્તિ બધાને ગમતી હોય છે. એના પ્રત્યે લોકોનો પ્રેમ સ્વાભાવિક જ હોય. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ ધર્મ જે છે એ આનંદ આપનારી વસ્તુ છે. અને મોક્ષ તો આનંદ, આત્મા આનંદ સ્વરૂપ છે, કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે ધર્મ, અમે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આનંદ જીવનનું ધ્યેય છે તો વાંધો નહીં, ધર્મ અને મોક્ષ વાસ્તવની અંદર આનંદ આપે છે. હવે એ ચર્ચા રહી કે અર્થકામથી પણ આનંદ મળે છે. જ્યારે જ્યારે સલામતી લાગે ત્યારે આનંદ પ્રાપ્ત થાય છે, અને કોઈ વિષયને ભોગવીએ તો આનંદ થાય છે. અને તમે કહો છો આ ધર્મ અને મોક્ષ પણ આનંદ આપે છે, તો પછી હવે તમે એ રસ્તે જાઓ, તમે ધર્મ અને મોક્ષના રસ્તે જાઓ અને હું અર્થકામના રસ્તે જઈશ. આપણે છેવટે આનંદ જ જીવનનું ધ્યેય છે ને સ્વામીજી. હા, તો પછી આ કેમ નહીં અપનાવવાનું? પેલા બે હોય તો નહીં ચાલે. તમે અમને અસુર કહો છો અને પેલાને દૈવ સંપત્તિવાળો કહો છો, તો આ સારું છે. એટલે એ સમજાવીશ આપણને. આમ તો સમજાયેલું છે, પણ છતાં ફરી વાર એને પાછું એ ટૉપિક કાઢવો તો પડશે. અને બીજી વસ્તુ સ્વામીજી, તમે જરા તમારી પાસે સમય છે? તો કે હા સમય છે ને મારી પાસે. તો હું તમને એક વસ્તુ કહેવા માગું છું. મારા મનમાં બહુ ગૂંચવાડો સ્વામીજી. શું છે આ અલ્પબુદ્ધિનો છે ને એના સંદર્ભમાં કહું છું. કેવી એની અલ્પબુદ્ધિ છે જુઓ. એ શું કહે છે, આપણે કહીએ કે ભાઈ જો ધર્મમાં આનંદ રહેલો છે માટે એને અપનાવીને એના માટે ધાર્મિક જીવન જે પણ છે અપનાવીને ભલે આમ તેમ. એટલે એનો આર્ગ્યુમેન્ટ બહુ સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ છે. અને આ પ્રશ્ન હજારો વાર સત્સંગમાં આવે છે કે ભાઈ ચાલો મને તે વસ્તુ માટેની બહુ કિંમત નથી. ધર્મ અને આ બધા મૂલ્યો અને બધી તમે જે વાતો કરો છો બધી એની મને બહુ ઝાઝી કિંમત નથી. કારણ કે મેં જોયું છે કે જેના જીવનમાં આવો ધર્મ હોય, મૂલ્યનિષ્ઠ જીવન હોય અને બહુ ઈશ્વરને ભજતો હોય, આમ હોય ને તેમ હોય, એના જીવનમાં સમય દુઃખ બહુ હોય છે. એના સરખામણી પેલો અધાર્મિક વ્યક્તિ છે ને એ વધારે આનંદ હોય છે, એ વધારે એ મજા કરતો હોય છે. અને આ વ્યક્તિ દુઃખી હોય છે. તમે કહો છો ધર્મમાં આનંદ ને આમ ને તેમ ને બધું, પણ મને તો કંઈ બહુ લાગતું નથી. એટલે માટે આ ભક્ત બનીને શું કરવાનું? જેટલા વધુ ભજો ને એટલા વધુ દુઃખી થાવ. ધાર્મિક જીવન બધું આવી ગયું પાછું, ઈશ્વરની ભક્તિ વગેરે. એટલે એ એટલું વધારે દુઃખી થવાનું છે. એના કરતાં પેલું સારું છે. આનું નામ અલ્પબુદ્ધિ. હવે એને પછી સમજાવવું પડશે ને, પણ કેવી રીતે? એટલે વાસ્તવમાં જીવનના જે નિયમો છે એને સ્વીકારવા તૈયાર નથી. અને કેટલા બધા દાખલા તરીકે ચાલો એ છોડો, બીજી વસ્તુ વાત કરું. એ વસ્તુને સમજાવવા માટે ઉદાહરણ. હેલ્થ, સ્વાસ્થ્ય માટે કેટલાક નિયમો છે. આપણે આ બધો નિયમો કયા ને, ધર્મ વગેરે બધા નિયમો, મૂલ્યો આ તે. સ્વાસ્થ્ય માટે નિયમો છે.
સ્વાસ્થ્યના નિયમોનું વર્ણન બધું કેટલા મેગેઝિનમાં કરતા હોય છે કે આ વસ્તુ તમારા માટે સારી છે, આ વસ્તુ તમારા માટે સારી નથી, વગેરે વગેરે. એમાં બધા આવા નિયમો, ડૂઝ અને ડોન્ટ્સ બધા રહેલા હોય છે સ્વાસ્થ્યના સંદર્ભમાં. પણ તમે જોશો કે કેટલાય લોકો એવા છે કે જે વાસ્તવની અંદર આ બધા સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરે ને છતાંય માદા પડે છે, અસ્વસ્થ બને છે, હે ને. દાખલા તરીકે કે ભાઈ કયો પહેલો નિયમ કે સ્વામીજી એટલે કોઈ આવો આર્ગ્યુમેન્ટ કરે કે સ્વામીજી જુઓ સ્વાસ્થ્ય માટે શું, તો કે ભાઈ તમારે ડ્રિંક ન લેવું જોઈએ, તમારે નોનવેજ ન ખાવું જોઈએ, તમારે સ્મોકિંગ ન કરવું જોઈએ, બરાબર, તો તમારું સ્વાસ્થ્ય જળવાય. આ તો હવે બહુ જાણીતું થઈ ગયું છે કે નોનવેજ વગેરેને કારણે કેટલા બધા હાર્ટ ડિસીઝ થાય છે, કોલેસ્ટ્રોલ કે વધે છે, આ થાય છે ને તે થાય છે ને, આવું ધીરે ધીરે આવી રહ્યું છે બધું બહાર. ચાલો એનીવે, એટલે આ બધા નિયમો છે, આ બધું સ્વામીજી. પણ પેલી ફલાણી વ્યક્તિ જે છે એ સ્મોકે નથી કરતો, અને એણે કદી સ્મોકિંગ નથી કર્યું, એણે કદી આવો આલ્કોહોલ વગેરે નથી પીધું, એણે કોઈ દિવસ નોનવેજ નથી ખાધું, તો પછી સમજીએ માંદો કેમ પડ્યો? હે, એટલે વાસ્તવની અંદર સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરનાર અસ્વસ્થ ન બનવો જોઈએ, પણ બને છે ને, માંદા પડે જ છે ઘણી. એટલે તમાકુનું સેવન નહીં કરનારને કેન્સર થાય છે. એટલે વાસ્તવની અંદર અથવા તો ડ્રિંક ન લેનારને ક્યારેક આવું આ સોરાયસિસ જેવું થઈ જતું હોય, લીવરનું વગેરે બને. એને સ્મોકિંગ ન કર્યું હોય તો પણ, ધૂમ્રપાન ન કર્યું હોય તોય આ પ્રકારે થઈ શકે, આવું રોગ વગેરે થઈ શકે. અને નોનવેજ કદી ન ખાધું હોય તોય કોલેસ્ટ્રોલ બહુ હાઈ આવે. તો એનો અર્થ શું કરવાનો શું? સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવા છતાંય વ્યક્તિ અસ્વસ્થ બને માટે અલ્પબુદ્ધિવાળો એમ કે જો આ બધું ખરેખર નિયમોનું પાલન કર્યું, એણે સ્મોકિંગ ન કર્યું, આ ન કર્યું, તે ન કર્યું, ડ્રિંક ના લીધું, પેલું ન લીધું, અને તોય અસ્વસ્થ બન્યો, માટે અલ્પબુદ્ધિવાળો આવું કે માટે સ્વાસ્થ્યના નિયમો પાળવાની જરૂર નથી. એટલે જે ખાવું એ ખાઓ, દારૂ પીવો એટલું પીઓ, સ્મોકિંગ કરવું એટલું કરો, કોઈ ચિંતાનું કારણ નથી. કારણ કે આવું નહીં કરનારા પણ માદા તો પડે જ છે. એમને જે રોગ ન થવો જોઈએ, આ બધાને કારણે જે રોગ થતો હોય, આ બધું નહીં કરવા છતાંય એ રોગ થાય છે, કેન્સર વગેરે. અને માટે ખરેખર સ્વાસ્થ્યના નિયમો પાળવાની કંઈ જરૂર જ નથી. આવું કોઈ કહે તો તમે એને શું કહો? તમે એને કહો કે આ વ્યક્તિ બહુ બુદ્ધિશાળી છે, એમ કહેશો? એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ આર્ગ્યુમેન્ટ જે છે ને આવો છે, સ્વામી ધર્મનું પાલન કરીએ, આ બધા નિયમો, ધર્મના અંતર્ગત નિયમો, બધા મૂલ્યો વગેરે, આ તે બધું, એ બધા પાલન કરીએ તો પણ વાસ્તવની અંદર એ વ્યક્તિ દુઃખી થાય છે. માટે ખરેખર ધર્મના વગેરેના નિયમોનું પાલન કરવાની જરૂર નથી. એ આના જેવી વસ્તુ છે. એટલે કહેવાનો આશય એવો છે કે નિયમો રહેલા, નિયમોનું પાલન કરવું વગેરે જે છે એ નિયમોના પાલન કરવાથી નહીં પ્રાપ્ત, અર્થાત આવું ઉદાહરણ લઈને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરતો હોય છતાં માદો પડતો હોય, એવો પ્રકારનો કોઈ અપવાદ લઈને વાસ્તવમાં આવી જો વાત કરતું હોય તો આપણે જેમ ન સ્વીકારીએ એવી આ વસ્તુ છે કે ધર્મના નિયમો વગેરે જે છે એનું પાલન નહીં કરનાર પણ, એ ધર્મના નિયમો વગેરે છે એનું પાલન કરનારે જો દુઃખી થતો હોય તો મારે ધર્મના નિયમો પાળવાની જરૂર નથી. માટે અર્થકામ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આવું માનનાર વ્યક્તિ માટે અહીંયા ભગવાન આવો શબ્દ વાપરે છે, શું? અલ્પબુદ્ધિનો માણસ છે. અર્થાત કહેવાનો આશય એવો છે કે દુઃખી થવા માટેનું કારણ ધર્મ નથી, દુઃખી થવા માટેનું કારણ એ તો છેવટે પ્રારબ્ધ છે, અને પ્રારબ્ધને કારણે દુઃખ આવતું છે. આવું પછી આપણે હવે એને બીજું ઉદાહરણ આપીએ કે ફલાણી વ્યક્તિ ધાર્મિક છે પણ એના જીવનમાં દુઃખ નથી, તો તું શું કહીશ? આવા હજારો ઉદાહરણ છે કે એક એક્સેપ્શન વગર એવો તમને કોઈ દેખાય કે ધર્મનું પાલન કરનાર વ્યક્તિ વાસ્તવની અંદર દુઃખી જ છે, તો પછી માની લઈએ કે આ ધાર્મિક લોકો જ દુઃખી છે અને અધાર્મિક લોકો સુખી છે. પરંતુ સ્વાસ્થ્યના નિયમો પાળનાર જે વ્યક્તિ કેન્સરથી રહિત હોઈ શકે કે બીજા કોઈ રોગોથી મુક્ત હોઈ શકે, અને માટે એવો કોઈ નિયમ તમે ન લાવી શકો કે સ્વાસ્થ્યના નિયમો પાલન કરે છે ને છતાંય કેન્સર થયું, માટે કોઈ આ બધું ડ્રિંક વગેરે ન લેવું જોઈએ હું માનતો નથી, લેવું જોઈએ બધું. તો એ તો અલ્પબુદ્ધિનો પ્રશ્ન છે. અને બીજી વસ્તુ, ધર્મના નિયમોનું પાલન વગેરે કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે ને, એ વાસ્તવની અંદર એ ચિત્તની શુદ્ધિ આનંદનો
સાધન છે. વાસ્તવની અંદર ખરેખર આ જે રોગ વગેરે જે થતું હોય છે તો પ્રારબ્ધના સ્તરે થતું હોય છે. અને માટે ધાર્મિક વ્યક્તિના જીવનમાં દુઃખ હોવા છતાંય એ આંતરિક રીતે સ્વસ્થ હોય છે. અને માટે એ તારો આવી ટૂંકી બુદ્ધિનો માણસ જે અર્થકારને જીવનમાં ધ્યેય માને છે, આસુરી સંપત્તિવાળો છે, એ વાસ્તવમાં આ પ્રકારે આર્ગ્યુમેન્ટ કરતો હોય છે. ધાર્મિક લોકો દુઃખી હોય છે, અધાર્મિક લોકો સુખી હોય છે. આ નિયમ જ નથી એકચ્યુઅલી. ધાર્મિક લોકો પણ સુખી હોય છે અને અધાર્મિક લોકો પણ સુખી હોય છે. ધાર્મિક લોકો પણ દુઃખી હોય છે, અધાર્મિક લોકો પણ દુઃખી હોય છે. માટે એ કહેવાતું બાહ્ય સ્તરે, શરીરના સ્તરે વગેરે સ્તરે જો દુઃખ દેખાતું હોય તો એ દુઃખ માટેનું કારણ પ્રારબ્ધ છે. એ કંઈ ધર્મએ દુઃખ ઉત્પન્ન કરેલું નથી. ધર્મ તો ચિત્તની શુદ્ધિ પ્રદાન કરીને સ્વસ્થતા જ આપે, શાંતિ આપે, સંવાદિતતા આપે અને આનંદ આપે. અને એ ધાર્મિક વ્યક્તિ બીજાના પ્રેમનું પણ કેન્દ્ર બને. અને માટે વાસ્તવની અંદર એ બધી ઈચ્છનીય વસ્તુઓ એ ધર્મને જીવનમાં લાવનારના જીવનમાં જોવા મળે છે. અને માટે આ પ્રકારનો આર્ગ્યુમેન્ટ ન કરવો જોઈએ, પરંતુ કરતા હોય છે. જે લોકોને ધર્મનું પાલન કરવું નથી, આ પ્રકારની જીવન રીતિ ગમતી નથી, હાથ ધોવા ગમતા નથી, એવો બાળક સીધા જમવા બેસવાની જ ઈચ્છાવાળો જે છે, હાથ ધોવાની જેની જરાય ઈચ્છા નથી, એવો બાળક જે છે એને આપણે જેમ ટૂંકી બુદ્ધિનો કહીએ ને, એવી રીતે આ ટૂંકી બુદ્ધિનો માણસ છે, એમ કહેવાનો આશય છે. ચાલો, એની એટલે આના સંદર્ભમાં થોડી વધારે ચર્ચા મારે કરવાની છે. એ હવે આવતી વખતે આપણે આવતી વખતે જરાક કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.